નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 8 ગતિની અંદર આજે આપણે બહુ મહત્વનો ટોપિક લઈ રહ્યા છીએ. પરીક્ષાની દ્રષ્ટિએ આ ખૂબ મહત્વનો ટોપિક છે. ગતિનું આલેખ દ્વારા નિરૂપણ એ આપણે સમજી ચૂક્યા છીએ કે ભાઈ કોઈ પદાર્થ કેવી ગતિ કરી રહ્યો છે, આટલા સમયના અંતે ક્યાં હશે, તો એનું નિરૂપણ આપણે આલેખ દ્વારા કરી શકીએ છીએ. અને હવે આપણે એ આલેખનો ઉપયોગ કરીને ગતિના સમીકરણો પણ મેળવી શકીએ છીએ કે ભાઈ પદાર્થના કોઈ વસ્તુ ગતિ કરતો હોય, અચળ પ્રવેગથી ગતિ કરતો હોય તો એનું સ્થાન ક્યાં હશે, અને કેટલું અંતર કાપ્યું હશે, એનો વેગ કેટલો હશે, એનો પ્રવેગ કેટલો હશે, એવા બધા સમીકરણો આપણે આલેખ દ્વારા મેળવી શકીએ. તો આપણો પ્રશ્ન એવો છે કે અચળ પ્રવેગી ગતિ કરતા કોઈ એક પદાર્થ માટેના સમીકરણો મેળવો. આલેખની રીતનો ઉપયોગ કરીને અચળ પ્રવેગી ગતિ કરતી કોઈ વસ્તુના સમીકરણો મેળવો. તો આપણે મુખ્ય 3 સમીકરણો મેળવવા છે. તો ધારો કે કોઈ એક પદાર્થ લખીએ અહીંયા, અચળ પ્રવેગી ગતિના સમીકરણો મેળવવા છે. મુખ્યત્વે 3 સમીકરણો મેળવવા છે. તો ધારો કે કોઈ પદાર્થ એ જેટલા અચળ પ્રવેગથી સુરેખ પથ પર ગતિ કરી રહ્યો છે. આ પદાર્થનો પ્રારંભિક વેગ u અને t સમયને અંતે અંતિમ વેગ v છે. બરાબર. તો આ પદાર્થ ગતિ કરી રહ્યો છે, અચળ પ્રવેગથી ગતિ કરી રહ્યો છે, સુરેખ પથ પર ગતિ કરી રહ્યો છે, પ્રારંભિક વેગ એનો u છે, અંતિમ વેગ t સમયને અંતે v છે, અને એ અચળ પ્રવેગથી ગતિ કરી રહ્યો છે. જો પદાર્થ અચળ પ્રવેગથી ગતિ કરી રહ્યો હોય તો આપણે સમજી ચૂક્યા છીએ કે ભાઈ આલેખની અંદર એ બાબત દર્શાવી શકાય કે પદાર્થ અચળ પ્રવેગથી ગતિ કરતો હોય તો મારે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરવો પડે. અને વેગ વિરુદ્ધ સમયના આલેખની અંદર એ પદાર્થ અચળ પ્રવેગથી ગતિ કરતો આપણે દર્શાવી શકીએ. તો હું વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરી રહ્યો છું અહીંયા. વેગ વિરુદ્ધ સમયનો આલેખ, પણ કોના માટે? અચળ પ્રવેગથી ગતિ કરતા પદાર્થ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ. તો મારે વેગ લેવો પડશે y અક્ષ ઉપર અને સમય લેવો પડશે x અક્ષ ઉપર. ચલો હું આલેખ દોરું છું. આલેખ મહત્વનો છે એટલે ધ્યાનથી દોરજો. આ દોરી કાઢીએ આપણે ફરીથી એક વખત. આ છે y અક્ષ, આ છે x અક્ષ. બરાબર. આ y અક્ષ છે. ચલો મારે અહીંયા આગળથી પદાર્થ અચળ પ્રવેગથી ગતિ કરી રહ્યો છે. તો અચળ પ્રવેગથી ગતિ કરતા પદાર્થ આ રીતે ગતિ કરે છે. અને ઉગમ બિંદુ O કહી દો, અને A કહી દો. બરાબર. સારું. ચલો હવે આ બિંદુ B છે. ધારો કે પદાર્થનો પ્રારંભિક વેગ અહીંયા આગળ u વડે દર્શાવવામાં આવે છે. u અહીંયા આગળ સમય લખી દઈએ કે ભાઈ આ અક્ષ આપણને સમય દર્શાવે છે, અને સમય પણ શેમાં છે? તો કે સેકન્ડમાં. અને આ અક્ષ આપણને વેગ દર્શાવે છે મીટર પ્રતિ સેકન્ડમાં. બરાબર. આ અક્ષ વેગ બતાવે છે, આ અક્ષ સમય બતાવે છે. ધારો કે પ્રારંભિક વેગ કેટલો છે?
તો કે પ્રારંભિક વેગ u છે. આ કયો સમય છે? તો કે t બરાબર કોઈ પ્રારંભિક સમય છે. હવે સમય વધે છે તો બી બિંદુમાંથી સમય વધે છે તો બી બિંદુમાંથી આપણે અંતિમ સમય, આ પ્રારંભિક વેગ છે, આ અંતિમ વેગ v છે. બરાબર. તો અહીં લખી શકાય કે ધારો કે કોઈ એક પદાર્થ છે, ધારો કે કોઈ એક પદાર્થ પ્રારંભિક વેગ u થી ગતિ કરી રહ્યો છે તો o એ પ્રારંભિક વેગ તરીકે દર્શાવવામાં આવે છે અને તેનો અંતિમ વેગ bc છે. તો અહીંયા આગળથી હું એક લંબ દોરું છું નીચે. આ bc અંતિમ વેગ છે અને બી બિંદુમાંથી હું બે લંબપાત દોરું છું, એક x અક્ષ ઉપર દોરું છું અને એક y અક્ષ ઉપર દોરું છું. બરાબર. આ અંતિમ વેગ છે. સારું, ચલો લખી શકાય. લખી શકાય ધારો કે આપેલ પદાર્થ u જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરે છે, t સમયને અંતે તેનો અંતિમ વેગ v છે. લખી શકાય આલેખ પરથી પ્રારંભિક વેગ o a બરાબર u દેખાય છે. આટલું આ u. અંતિમ વેગ bc બરાબર v. બરાબર. આ લીટી કંઈક આડી લાગે છે, ફરીથી દોરી દઈએ. બરાબર. અંતિમ વેગ bc. આ t બરાબર 0 સમય છે અને અહીંયા આગળ t સમય. હવે નામ આપી દઈએ o a b c અને અહીંથી એક લંબ દોરીએ છીએ d અને આને નામ આપી દઈએ e. તો આ પ્રમાણે આપણો આલેખ તૈયાર થઈ જાય છે. હવે આલેખ ઉપર બે ભાગ બને છે. આ બને છે લંબચોરસ બરાબર અને આ બને છે કાટકોણ ત્રિકોણ. બે ભાગ અલગ દેખાય એના માટે મેં એમાં અલગ અલગ જગ્યાએ કલર ભર્યા છે અને પેટર્ન ડિઝાઇન અલગ કરી છે. તમને ખબર પડે કે આ બે ભાગ અલગ છે, બંને ભાગ અલગ દોરવાના છે. બરાબર. તો OA બરાબર u છે અને BC બરાબર v છે. હવે OC ની સમાંતર એક રેખા દોરીએ. જે BC ને D બિંદુમાં છેદે છે. માટે સમલંબ ચતુષ્કોણ કેવી રચના બને છે? O A B D C. O A B D C જેવી રચના આલેખ ઉપર
બને છે. હવે આલેખ ઉપરથી જોઈ શકાય કે ચલો આલેખ ઉપર જોઈ શકાય BC બરાબર કેટલા થાય? BC બરાબર તો કે BD વત્તા DC થાય કે નહીં? જો BD વત્તા DC, BD વત્તા DC બરાબર BC. ઓકે, પરંતુ BC બરાબર તો આપણે શું લીધેલું છે? V અંતિમ વેગ. ઓકે, તો BD શોધવાના છે તો હું લખી શકું ને કે BD બરાબર BC માઇનસ DC. મારે BD શોધવા છે. BD બરાબર તો BD નામ લઈ જાઓ. ચલો BC બરાબર કેટલા છે? તો કે BC બરાબર છે U અંતિમ વેગ અને DC બરાબર કેટલા છે? તો કે DC. જો DC લખું કે OA લખું બે સરખા થાય તો અહીંયા આગળ V છે અથવા ફરીથી લખીએ તો ચાલે. અહીં લખું BC માઇનસ OA કાઉન્સમાં DC બરાબર OA દેખાય છે. જુઓ જેટલા DC છે એટલા જ OA છે, જેટલા DC છે એટલા જ OA છે. તો જ્યાં DC છે એની જગ્યાએ કેટલા મૂકી શકાય? OA. હવે ફરીથી જુઓ, જો તમે અહીંયા આગળ BC ની કિંમત શોધવી નથી, BC ની કિંમત આપેલી છે, BC બરાબર કેટલા? તો કે આટલા, તો એના બરાબર કેટલા મૂકી શકાય? V. ચલો OA બરાબર કેટલા મૂકી શકાય? તો કે A. તો કે OA બરાબર મૂકી શકાય U. આ થઈ ગયા BD. સમીકરણ નંબર 1. ફરીથી તમે જે આલેખ દોરેલો છે એ આલેખ એ અચળ પ્રવેગી ગતિનું દર્શાવતો આલેખ છે. અચળ પ્રવેગી ગતિ દર્શાવતા આલેખમાં કોઈ એક પદાર્થ પ્રારંભિક વેગ u થી ગતિ કરી રહ્યો છે અને t સમયને અંતે એનો વેગ v છે. તો આ રેખા AB અચળ પ્રવેગ દર્શાવે છે. તો આ અચળ પ્રવેગ રેખા દર્શાવે છે. પ્રારંભિક વેગ u છે, A થી શરૂ કરીને B છે. B ઉપરથી એક લંબ દોરવાનો છે, એક x અક્ષ ઉપર, એક y અક્ષ ઉપર. x અક્ષ ઉપર તમે જેવો લંબ દોરો છો એવું બની જાય છે C બિંદુ આપી દો અને y અક્ષ ઉપર જે લંબ દોરો છો એને E બિંદુ આપી દો. અહીંયા C બિંદુ આપવાથી અંતિમ વેગ આટલો થઈ જશે BC અને પ્રારંભિક વેગ આટલો છે. અંતિમ વેગ આ પ્રારંભિક વેગ. આવું દોરવાથી તમને એક લંબચોરસ મતલબ સમલંબ ચતુષ્કોણ OABDC આવું બને છે. હવે ઉસીમય સમાંતર એક રેખા દોરો જે બિંદુ D માં છેદે છે. આ AD મતલબ જેટલું આ અંતર છે એટલું આ અંતર છે, જેટલું આ અંતર છે એટલું અંતર છે, કારણ કે લંબચોરસની સામસામેની બાજુ સરખી હોય. BC તમારે શોધવા હોય તો આલેખ ઉપરથી BC બરાબર કેટલા થાય? BC બરાબર BD વત્તા DC. પણ BC ની કિંમત આપણને ખબર છે, BC બરાબર કેટલા છે? V. પણ DC ની કિંમત ખબર નથી, પણ DC તો જુઓ સામે શું છે? OA. OA બરાબર કેટલા? U. તો V માઇનસ U સમીકરણ નંબર 1. હવે આપણને ખબર છે કે ભાઈ વેગ વિરુદ્ધ સમયનો આલેખમાં જે રેખા હોય એનો ઢાળ શોધવામાં આવે તો પ્રવેગનું મૂલ્ય આપી દે. તો પ્રવેગનું મૂલ્ય મેળવવા માટે આપણે અહીંયા આગળ દોરીએ. બરાબર, લખીએ આ AB નો ઢાળ. ચલો આપણને ખબર છે કે ભાઈ વેગ વિરુદ્ધ સમયનો આલેખમાં જે રેખા આવે છે એનો ઢાળ શોધીએ તો આપણને પ્રવેગ મળે. તો પ્રવેગ બરાબર વેગનો ફેરફાર ભાગ્યા
સમયગાળો. ચલો, પ્રારંભિક વેગ કેટલો હતો u, અંતિમ વેગ કેટલો હતો v, મતલબ વેગમાં ફેરફાર કેટલો છે bd. પ્રારંભિક સમય કેટલો હતો 0, અંતિમ સમય કેટલો હતો t, મતલબ સમયમાં ફેરફાર કેટલો છે t જેટલો. તો પ્રવેગની સંજ્ઞા a બરાબર bd upon t, માટે bd બરાબર at. આ સમીકરણ નંબર 2. હવે આપણે સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકવાની છે. સમીકરણ 1 ની અંદર કિંમત મૂકી દઈએ. ક્યાં કિંમત મૂકશું? તો કે જ્યાં bd દેખાય છે એની જગ્યાએ મારે મૂકવાના છે at. તો લખીએ સમીકરણ 2 ની કિંમત 1 માં મૂકતા. ચલો, bd બરાબર કેટલા મૂકીશ? at બરાબર v માઇનસ u. તો u આ બાજુ જશે એટલે પ્લસ થઈ જશે. તો તમને સમીકરણ મળશે v બરાબર u વત્તા at. આ આપણું પ્રથમ સમીકરણ છે. અચળ પ્રવેગી ગતિનું પ્રથમ સમીકરણ કહેવાય, જે બતાવે છે અંતિમ વેગ, પ્રારંભિક વેગ, પ્રવેગ અને સમય વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ છે. આ સમીકરણને મારે કહેવું હોય તો વેગ સમય વચ્ચે સંબંધ સમીકરણ, વેગ સમય સંબંધ સમીકરણ કહેવાય. અને અહીંયા લખું તો પ્રથમ સમીકરણ v બરાબર u વત્તા at. આ પ્રથમ સમીકરણ છે જ્યાં u બરાબર પ્રારંભિક વેગ, v બરાબર અંતિમ વેગ, a બરાબર અચળ પ્રવેગ અને t બરાબર તો કે સમય. તો આ રીતે પ્રથમ સમીકરણ આપણે મેળવ્યું. તો આ વેગ સમય વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ છે. એક બાજુ વેગ છે ને એક બાજુ સમય વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ છે. હવે આપણે જોઈશું સ્થાન સમય વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ. બરાબર, પરીક્ષાની અંદર તમને એટલું પૂછે કે વેગ ને સમય વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ મેળવો તો આલેખ દોરવાનો, આ બાબતો દર્શાવી દેવાની. આલેખ તો બધામાં જરૂર પડશે જ. એટલે હવે આપણે ઘડીએ ઘડીએ આલેખ નથી દોરવો. હવે આપણે દોરીશું સમય એટલે કે સ્થાન અને સમય વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ. બરાબર, ચલો, સ્થાન અને સમય વચ્ચે દર્શાવતા સમીકરણ દર્શાવવા માટે આપણે આલેખનો ઉપયોગ કરી શકીએ. બરાબર, ચલો, હવે નવો મુદ્દો એ છે કે સ્થાન અને સમય વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ. ચલો, સ્થાન અને સમય વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ મેળવીએ. સ્થાન વિરુદ્ધ સમય સંબંધ દર્શાવતું સમીકરણ. તો આપણને ખબર છે કે પદાર્થ એ જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરી રહ્યું છે અને અચળ પ્રવેગી ગતિ કરી રહ્યું છે. તો અહીં આપેલ પદાર્થ એ જેટલા અચળ પ્રવેગથી ગતિ કરે છે તેને ટી સમયમાં કાપેલું અંતર s વડે દર્શાવીએ તો આ અંતર આપેલા આલેખમાં રેખા AB ની નીચે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ શોધવાથી મળી જાય. આલેખમાં AB રેખા નીચે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ શોધવાથી મળે. ચલો, પદાર્થે
કાપેલું અંતર બરાબર ઓ એ બી સી નું ક્ષેત્રફળ. ઓ એ બી સી નું ક્ષેત્રફળ. અંતરને એસ વડે દર્શાવી દઈએ તો કે એસ બરાબર, ચલો ઓ એ બી સી નું ક્ષેત્રફળ. ચલો આ ક્ષેત્રફળ મારે શોધવું તો મને એક દેખાય છે લંબચોરસ અને એક દેખાય છે ત્રિકોણ. તો હું લખીશ ત્રિકોણ એ બી ડી. એ બી ડી નું ક્ષેત્રફળ વત્તા લંબચોરસ ઓ એ ડી સી નું ક્ષેત્રફળ. ઓ એ ડી સી નું ક્ષેત્રફળ. ચલો અહીં લખી શકાય એસ. અહીં લખી શકાય 1/2 પાયો ગુણ્યા વેધ. અહીં લખી શકાય લંબાઈ ગુણ્યા પહોળાઈ. અહીં લખી શકાય 1/2. ચલો પાયો કેટલો છે? પાયો એડી છે અને વેધ કેટલો છે? બીડી. તો એડી ગુણ્યા બીડી પ્લસ લંબાઈ કેટલી? ઓએ ગુણ્યા ઓસી. ઓસી કહું કે એડી કહું ચાલે, અથવા ઓએ ગુણ્યા એડી. ઓએ ગુણ્યા એડી. ચલો કિંમતો મૂકી દઈએ. એડી, ચલો એડી બરાબર તો કેટલા છે? તો કે ટી, અથવા હું આ પહેલા આગળ લખું છું. આ ઓ એ ગુણ્યા એડી વત્તા 1/2 એડી ગુણ્યા બીડી. કશું કર્યું નથી, આને આગળ લખ્યા છે ને આને પાછળ લખ્યા છે. ચલો ઓ એ કેટલા જુઓ? ઓ એ બરાબર ડીસી બરાબર યુ. તો એ બરાબર કેટલા મૂકી શકાશે? યુ. ચલો એડી બરાબર કેટલા? તો કે ટી. એડી બરાબર કેટલા? તો કે જુઓ ઓસી. એડી બરાબર કેટલા? ઓસી. ઓસી બરાબર તો કેટલા છે? ટી. એટલે અહીંયા યુ ગુણ્યા ટી વત્તા 1/2. ચલો વળી પાછા એડી બરાબર કેટલા? તો કે ટી. અને બીડી બરાબર યાદ રાખો પેલું સમીકરણ નંબર 2 તો કે એટી. તો તમને સમીકરણ મળશે, થોડું ગોઠવી દઈએ. એસ બરાબર યુ ટી વત્તા 1/2 ટી ઇન્ટુ ટી એટલે ટી સ્ક્વેર. માટે તમને અચળ પ્રવેગી ગતિનું એક મહત્વનું સમીકરણ મળી જાય છે. એસ બરાબર યુ ટી વત્તા 1/2 ટી નો સ્ક્વેર બરાબર. અને આ બીડી બરાબર એટી કેવી રીતે આયા? તો કે આગળ આપણે સમીકરણ નંબર 2 પરથી એવું લખી શકાય બરાબર. અને આ આપણું થઈ જશે સમીકરણ નંબર બી, જ્યાં એસ બરાબર પદાર્થે કાપેલું અંતર, યુ બરાબર પ્રારંભિક વેગ અને ટી બરાબર સમય. તો આ દર્શાવે છે સ્થાન સમય સંબંધ દર્શાવતું સમીકરણ એસ બરાબર યુટી વત્તા 1/2 એટી સ્ક્વેર. અહીંયા આગળ લખી નાખું છું. આ સમીકરણ આપણું એ જ છે, આ સમીકરણ બી છે. એસ બરાબર યુટી વત્તા 1/2 એટી સ્ક્વેર બરાબર. તો આ ભાગ બીજો છે. પરીક્ષાની અંદર માત્ર એટલું પૂછાય કે અચળ પ્રવેગી ગતિના સમીકરણ લખી સ્થાન અને સંબંધ દર્શાવતું સમીકરણ લખવાનું. તો આ એક, આ બે અને ત્રીજું આપણે સાબિત કરીએ એ 3 સમીકરણ લખવાના અને અહીંથી થિયરી ચાલુ કરવાની. શું બતાવે છે? સ્થાન સમય વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ બરાબર. વેગ સંબંધ સમીકરણ.
તો સ્થાન વેગ સંબંધ સમીકરણ દર્શાવવું છે. ધારો કે એ જેટલા અચળ પ્રવેગથી ગતિ કરતા પદાર્થે ટી સમયમાં કાપેલું અંતર s છે. તો આપણને ખબર છે કે અંતર કેવી રીતે શોધી શકાય? તો અહીં ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ શોધી શકાય અને આ ભાગનું ક્ષેત્રફળ શોધીએ તો આપણને અંતર મળે. અહીં કયો ભાગ મળે છે? OABC. તો લખી શકાય પદાર્થે કાપેલું અંતર બરાબર સમલંબ ચતુષ્કોણ OABC નું ક્ષેત્રફળ. તો અંતર S બરાબર શું થશે? સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર. તો OABC નું ક્ષેત્રફળ એટલે બે સમાંતર રેખાઓની લંબાઈ 1/2 OA ગુણ્યા BC વત્તા BC 1/2 OA વત્તા BC ગુણ્યા બે રેખાઓ વચ્ચેનું લંબ અંતર. અહીંથી આટલું લંબ અંતર, આ બે રેખા વચ્ચેનું લંબ અંતર કેટલું છે? OC ગુણ્યા OC. સમીકરણ નંબર સળંગ ગણીએ છીએ આપણે 3 3 નો. એટલે પહેલું સમીકરણ આ છે, બીજું સમીકરણ આ છે, ના સમીકરણ નંબર આપણા માટે ત્રીજું છે. લખી શકાય અહીં OA બરાબર કેટલા મૂકી શકાય? OA બરાબર U, BC બરાબર તો કે V અને OC બરાબર T. તો મૂકી શકાય S બરાબર 1/2 U પ્લસ V ઇન્ટુ T. સમીકરણ નંબર 4. હવે આ સમીકરણ જુઓ, અહીં લખું છું. આ સમીકરણ કયું હતું? V બરાબર U વત્તા AT. આવું આપણું અચળ પ્રવેગી ગતિનું પહેલું સમીકરણ હતું. અહીં લખેલું છે જુઓ, V બરાબર U વત્તા AT. ચલો એમાંથી મારે T ને કરતા બનાવવા છે. તો V માઇનસ U અપોન A બરાબર T. આવી કિંમત મૂકી શકાય. ફરીથી મારે આ સમીકરણ છે V બરાબર U વત્તા AT. આવું સમીકરણ પહેલું છે, આ રહ્યું જુઓ. આ સમીકરણમાંથી મારે T ની કિંમત નીકાળવી છે. તો U આ બાજુ જતા રહેશે એટલે V માઇનસ U અને A નીચે આવતા રહેશે તો T. તો આમાંથી T ની કિંમત મૂકો. આ T ની કિંમત સમીકરણ 4 માં મૂકો. T ની કિંમત સમીકરણ 4 માં મૂકતા તો S બરાબર U વત્તા V અથવા V વત્તા U લખો તો પણ ચાલે ને. V વત્તા U V માઇનસ U છેદમાં 2 અને A. આ 2 અને A છેદમાં 2A. બરાબર. શું કર્યું? ફરીથી અહીંયા જ્યાં T દેખાય છે ત્યાં કિંમત મૂકી દીધી V માઇનસ U અપોન A. તો આ કિંમત મૂકી દીધી. ચલો A પ્લસ B, A માઇનસ B. તો આપણને એક નિત્યસમ ખબર છે, A સ્ક્વેર માઇનસ B સ્ક્વેર. તો આપણને અચળ પ્રવેગી ગતિનું ત્રીજું સમીકરણ મળી જાય છે. કયું સમીકરણ મળે છે? 2AS બરાબર V સ્ક્વેર માઇનસ U સ્ક્વેર. આવું આપણને એક સમીકરણ મળી જાય છે. 2AS બરાબર V સ્ક્વેર માઇનસ U સ્ક્વેર. અને અહીંયા લખી નાખું છું સમીકરણ C, 2AS બરાબર V સ્ક્વેર માઇનસ U સ્ક્વેર. તો આ અચળ પ્રવેગી ગતિના 3 સમીકરણ છે જ્યાં S બરાબર પદાર્થે કાપેલું અંતર બરાબર, V U બરાબર પ્રારંભિક વેગ, V બરાબર અંતિમ વેગ અને T બરાબર
સમય. તો પરીક્ષાની અંદર તમને આ પ્રમાણે પૂછાઈ શકે છે. આ આપણા માટે 3 સમીકરણો છે. પહેલું બતાવે છે વેગ સમય સંબંધ, સ્થાન સમય વચ્ચે સંબંધ અને વેગ અને સ્થાન વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ છે. પરીક્ષામાં 3 એક સામટા નહીં પૂછાય, 3માંથી કોઈ એક કે કોઈ 2 પૂછાઈ શકે. તો અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે. ધ્યાનપૂર્વક આ રીતે લખજો 2 થી 3 વખત, તો જ આવડશે અને ખૂબ જ મહત્વના સમીકરણો છે.